સેન્ટ્રલ યુનિવર્સિટીના લેટરને લઈને વિવાદ છેડાયો છે। એલપીજી સંકટ ન હોવાના દાવા વચ્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીનો એક લેટર વાયરલ થયો। ઈમેલમાં વિદ્યાર્થીઓને એલપીજી સંકટ અંગે સૂચના અપાઈ। જો એલપીજી ન મળે તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ। હાલના ભોજન મેનુમાં પણ બદલાવની સૂચના અપાઈ છે। ભોજનમાં ફેરફાર ન કરવો પડે તેવા પગલાં લેવાની માંગ ઉઠી છે। એક તરફ જ્યાં સરકાર દ્વારા પ્રથમ પ્રાધાન્ય હોસ્ટેલ અને હોસ્પિટલને આપવાની વાતો કરાઈ રહી છે, ત્યારે સેન્ટ્રલ યુનિવર્સિટીનો લેટર વાયરલ થતાં વિવાદનો વંટોળ ઉદ્ભવ્યો છે। મહત્વનું છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓ છે, ત્યારે એલપીજીના લીધે વિદ્યાર્થીઓના ભોજનમાં કોઈ બદલાવ ન આવે તેવી માંગ ઉઠી છે। આ વિદ્યાર્થીઓને જ્યારે ગેસનો સંકટનો સામનો કરવો પડે છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્યના એક પણ હોસ્ટેલમાં ગેસની અછત ના થાય અને વિદ્યાર્થીઓના ભોજનમાં કોઈ ફેરફાર ના કરવો પડે, એમને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે, તેમાં તાકીદે પગલાં લે।